સો હાય ગાઈઝ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો ભાઈ હેલો. આજે જોઈ લો વિહાનને અને અમે લોકો જઈએ છીએ આઈકિયામાં. તું આવસ ને? કેમ નથી આવતો? મને આઈકિયા ના ગમે. ફાસ્ટ કરે છે ને, સો બહુ જ ટાયર્ડ મને લાગે છે. ઓકે, અમારા પર્યુષણ ચાલે છે અને વિહાને કર્યું છે એકાસનું, એટલે એ બહુ ટાયર્ડ ફીલ હા અને બહુ ટાયર્ડ ફીલ કરે છે, બરાબર ને? પણ બધા આપણા વ્યુઅર્સ ને બહુ ગમતું. હેલો. એટલે પછી એક વ્લોગ બનાવીશું ને આપણે, ચેલેન્જ નો વ્લોગ બનાવીશું. હેલો મિનુ ફેમિલી. લંડન નું આઈકિયા બતાવું તમને લોકોને. फिर करेंगे. બાલી ચલ મારા બધા વ્યુઅર્સ ને એ વસ્તુ કે આઈકિયામાં શું મળે છે આખું આઈકેમાં આખું ઘરનું લાઈક તમને ઇન્ટિરિયર ઓર્ગેનાઇઝેશન આઈડિયાઝ અને એના રિલેટેડ બધું જ મળી જાય. કિચન, બેડરૂમ, લિવિંગ રૂમ. અને અહીંયાનું આઈકિયા ઇટ મીન્સ તમારે આખું ફર્નિચર, તમારા ઘરનું આખો બેડરૂમ, આખું કિચન જેવું જોતું હોય ને એવું આખું ઘર બની જાય અહીંયા આઈકિયામાં. કે તમારે અને અહીંયા મોસ્ટલી બધા જાતે બનાવવાનું હોય ફર્નિચર ને બધું, બેડ્સ, વોર્ડરોબ્સ ને આખું બધું. મોડિફાઈ કરવાનું એટલે હા, આપે. અને આ લોકોને અહીંયા બહુ બધા આઈડિયાઝ આપે. પ્લેસ જે હોય ને એમાંથી set પ્લેસ કરવું છે. જો આવું આખું અહીંયા સેટ આવું કરી અને બનાવવું હોય નાઇસલી. ને, જેમ કે ઓકે, તો આખું જ બધું અહીંયા મળે. એક વસ્તુ જે દેખાય એ બધું જ મળે. તો તમને આઈડિયા જ આવે તમારે કઈ રીતનું કરવું. આ 159 પાઉન્ડમાં આખું જ રેડી કરીને આપે અને આ 16 પાઉન્ડના પીલોસ છો. નો લીધે આપણે ચલ હવે ઉપર જઈએ છીએ. નાની સ્પેસને કેવી રીતે યુટિલાઇઝ કરવી અને કેવી રીતે બધું કરવું એ બધું એમાં આઈકિયામાં. આઈકિયામાં તમને બધા જ આઈડિયા. ચલો આજે બાલી બધું બતાવવાની જ તમને. અને જો અમે છીએ મિલ્ટન કિંગ્સના આઈકિયામાં. અમારે થોડી શોપિંગ બી કરવાની છે. વન્સ હવે યુનિમાં જવાનો છે તો એનું બી થોડું લેવાનું છે. સાથે તમને પણ આઈકિયાની ટૂર કરાવી દઈએ તમે જો કે અહીંયાનું કેવું છે. અહીંયાનું મિલ્ટન કિંગ્સનું સૌથી મોટું આઈકિયા છે, બરાબર ને? આ તો હેન્ડ ગ્લોવ્સ છે ને? મને યાદ કાર્પેટ સાફ કરવાના 50p. શું બ્રશ શેનું? કાર્પેટ સાફ કરવા માટે આ અહીંયા તો લઈ લો ઓલમોસ્ટ આપણા ઘર માટે, ઓકે તો સોફા ને બધા માટે. ઓકે અને આ જોઈ લો બેડ ફ્રેમ હાઈવ ને બાલી આ 179 પાઉન્ડ એટલે આખું 179 પાઉન્ડ એટલે આખું. આખું નહીં ના, ખાલી બેડની ફ્રેમ 179 ની. ઓકે, એવરીથિંગ 3 પાઉન્ડનું ઓર લેસ. જો આ તો આ સસ્તામાં સસ્તું કહેવાય કે પ્લેટ્સ ને બધાની ક્વોલિટી જો બોલ્સ જો. ને બધાની અને 0.75 એટલે means 75 પેન્સ. 80 રૂપિયા ઇન્ડિયાના, 82 રૂપિયા, કારણ કે 1 પાઉન્ડથી પણ ઓછા. જો આ બધી ક્રોકરી જેટલી દેખાય ને બધી જેટલું. આઈકિયા એક સ્વીડિશ ચેઇન છે અને એફોર્ડેબલ ડિઝાઇન અને કોસ્ટ માટે બધું ફ્લેટ પેક મળે. બધી વસ્તુ અહીંયા જે પણ તમને દેખાય ને એ બધી ફર્નિચરની, જેમ કે આ બેડ હોય કે આ કાંઈ પણ વસ્તુ હોય તો એ બધું ફ્લેટ પેકમાં મળે ને તમારે જાતે બનાવવાનું, બોક્સમાં મળે આખું જ. અને તમારે બધું જાતે બનાવવાનું એવી રીતે. Install અને આખું તમારે કરવાનું. આખું ઇન્સ્ટ્રક્શન્સ આપ્યું હોય, બહુ ઇઝી ટુ એસેમ્બલ હોય પણ અને એકદમ એફોર્ડેબલ અને પ્રાઇસ ઊંડી હોય. અહીંયા એવી રીતના જોઈને તમારે લાવવાનું, તમારે તમારી રીતના સેટ કરવાનું, કારણ કે કોઈ આખું માણસ તો મળે જ કિચન, હા માણસનો એ લોકો કરી દે છે પણ એના ચાર્જીસ લે. પણ આમ જુઓ તો ઘણું સસ્તું પડે અને જેવું તમારે જોઈએ તો સસ્તું પણ ઘણું બધું મળી જાય. જો 46 પાઉન્ડના બેડ છે. આ જો બચ્ચાઓના. જો આ 3 પાઉન્ડ અને 1 પાઉન્ડના કયા છે? આ વાળા. એમાં 750 હશે બેટા. લઈ જોઈએ તો ત્યાં આપણે ચેક જો 10 હેંગરનું પેક 2 પાઉન્ડનું. આ બી બધા કન્ટેનર જ છે 50p ના. જો
અચ્છા 17 નો સેટ 17 ડબ્બા તો ચાર. લઈ લો આખું સેક્શન ક્રોકરીનું છે, જોઈ લો. 1 પાઉન્ડ, 8 પાઉન્ડ, 10 પાઉન્ડ, 20 પાઉન્ડ, બધું અલગ અલગ. આખું ફર્નિચર. નાના તમને એન્ટ્રી બાલી ઈરાડુએ આજ તો બહુ પતલા છે. આ છે આ ટોપર હશે જો આ અલગ અલગ ટોનના હોય 35 પાઉન્ડનું છે. 1.5 પીલો 5 પાઉન્ડના. એવું નહીં, ડુએ તું લાવી હતી અને તે કવર તારે જાતે બીજા લીધા હતા બાલી. હા તો કવર તો બીજા જ લેવાના હોય ને. ડુએ આ અંદરનું હોય 70 પાઉન્ડના. આના અલગ હોય આ સિંગલ ની ડુએ એ બીજી 13 પાઉન્ડ. સેફરોટ આખું બધી પણ અલગ અલગ સેફ ઓકે ચલ હા એવું નહીં, આ 15 પાઉન્ડની છે કે 13 પાઉન્ડની? આપણને 13 પાઉન્ડની પડે છે ને. આખું પણ મમ્મા આટલું બધું પાડે ને એટલે કંપનીમાં બી ફરક હોય સેમ છે હા હા રે 15 પાઉન્ડ સેફરોટ વન્સ જો સેમ. હે 0056548 આ વાળી લઈ લો. આ બે સરખી જ છે પણ આ લઈ લો. ડુએ અહીંયા એટલા સસ્તા છે ને બાલી, ઇન્ડિયામાં તો એટલા સસ્તા ના મળે. તો 15 પાઉન્ડના ડુએ એટલે 1500 રૂપિયાના કેટલા મસ્ત ડુએ અને ક્વોલિટી એટલી સારી. આ જો પીલો 5 પાઉન્ડ એટલે 500 રૂપિયાનો. હા, તો એકવાર તમે ડુએ લ્યો ને તો તમારે 5-7 વર્ષ 10 વર્ષ સુધી કાંઈ ક્વોલિટી બહુ સારી ને. યા જો ડુએ લીધા, ડુએનું કવર અને ડુએના સાથેના પીલો કવર 20 પાઉન્ડના. 8.5 પાઉન્ડની છે. બે પિલો કે છે હે? શું થયું? આ 8.5 પાઉન્ડમાં બે પિલોના તકિયા કવર અને આ સારી કેવી ડુએ કવર એ. સારી કેવી આ લઈ લો આ બસ કેટલું સસ્તું છે આ કે તમે જુઓ તો ખરા. ઇન્ડિયા કરતાં તો મને બહુ જ સસ્તું લાગ્યું. મને તો ઇન્ડિયા કરતાં આ બહુ જ સસ્તું લાગ્યું. કેટલું સસ્તું. આ 25 પાઉન્ડનું, સસ્તું જ છે આ 15 પાઉન્ડનું. અને ક્વોલિટી તને મળે ને બોલો, ક્વોલિટી સાચે સારી છે. તો ફીટેડ બેડશીટ સિંગલ બેડની જો 7-7 પાઉન્ડની અને ક્વોલિટી મસ્ત પ્યોર કોટન. અને અગર ડબલની તમે લો છો તો 19-13 એટલે ઓલમોસ્ટ ઇન્ડિયાના જે રેટ પર પણ ક્વોલિટી બહુ જ ફાઇન છે. પ્યોર કોટન છે અને કલર્સ કેટલા બધા. શું છે? પીલો કેસ. કિલો કેસ 3.5 પાઉન્ડના જો બહુ જ ફાઇન છે. આ ફ્રીલ વાળા જો 4 પાઉન્ડનું બધા પીલો કવર અલગ અલગ ટાઈપના. અમારે નથી મળતું ઇન્ડિયામાં આ ટાઈપનું નથી. બોમ્બેમાં આઈકે આવી ગયું છે પણ હજુ વડોદરામાં ન થયું. વન્સ ચલો આ જુઓ, ખાલી વેરાયટી જુઓ. આ બાથરૂમનું છે ને આખું સેટઅપ એ બતાવી દઈ. આમાં અહીંયા જેટલી પણ વસ્તુ દેખાય ને એ બધી જ મળે. તો આવી રીતે એ લોકોએ આખું ડિસ્પ્લે કરીને આ રાખ્યું આખું છે એ આખું કેટલાનું? 75 પાઉન્ડનું. આ પણ મળે, આ પણ મળે. ના આ 75 પાઉન્ડનું આ સ્ટેન્ડ ખાલી. પણ ક્વોલિટી જો કે આમ બધું
અને આની અંદર જેટલું હોય બધી જ વસ્તુ આ છે 360 345 પાઉન્ડનું, પણ આ આખું સિંકનું સેટઅપ મળે, આખો setup. આખું સેટ મળે એવી રીતે તમને. અહીંયા જુઓ તમને આ બી આખું સેટ આખું રેડી કરીને જ આપે. એટલે તમને ઘણીવાર પોતાની મેળે કરતા હો તો તમને આઈડિયા પણ આવે કે આવી રીતે આપણે કરી શકીએ. હમણાં આપણે આગળ જોશું તો એ લોકોએ 500 સ્ક્વેર ફીટનું આખું ઘર કે તૈયાર કરી દીધું હશે. આખું ઘર જ કે કોઈનું નાનું હોય તો કેવી રીતે સેટઅપ કરવાનું, તો એ તમને આઈડિયા આવે કે આવું પણ કરી શકીએ આપણે. આ શું છે? જો 2.5 પાઉન્ડના 4 આ રહ્યું જો એની સાઈઝ એવી. નેપકિન ને? હા હા તો આટલા નાના છે. પણ બધી જ સાઈઝના હશે જો એરિયા જો સામે જો 3.5 પાઉન્ડના 4 નેપકિન. સાઈઝ અને પ્રાઇસ એવી અહીંયા આ જો સાઈઝ આપેલી નાના છે આ બધા સેટ કેટલાનું? આ જો 4 પાઉન્ડના. 4 પાઉન્ડ બધું છે ને? અહીંયા બધા તને ઓર્ગેનાઇઝમાં બધા મળી જશે 2 પાઉન્ડનું 1 પાઉન્ડ. પેલા આપણે ત્યાં બોક્સ બનાવેલા છે ને, કયા? આવા આનાથી બનેલા બોક્સ નથી ત્યાં તમે નીચે જોયું, હા આવા બોક્સ છે આપણી પાસે. આ જો કેટલું ઓર્ગેનાઇઝર, સ્ટડી ટેબલ આખું. હા ઓફિસનું ટેબલ 3 પાઉન્ડ 3 પાઉન્ડ. શું રહું? હજી એક વસ્તુ પણ એ તું મારા પાસેથી લઈ જજે, નાઇટ લેમ્પ. પેલા ટચ વાળા તને ગઈમાં શું છે? નાઇટ લેમ્પ સાથે નહીં? આ જોતું હતું ને તારે? હા એક નાખી દો ક્લીન રોલર. એ તો મસ્ત હતું. ખુલ્લું છે પણ ખુલ્લું હોય તો તમે અત્યારે થોડી ચપ્પલ સેન્ડલ હોય ને, આ શૂઝ માટે છે. આ તો આમાં પ્રોટેક્ટ કરીને રાખે ને એમાં. શૂઝ કેસ 7 પાઉન્ડ. મને એક શૂઝનું લઈ લે, શું? તારા શૂઝ મૂકવા. લિંક બ્રશ જ છે આ બી, પેલું લિંક કાઢવાનું બ્રશ. એટલે 7 પાઉન્ડના 4 છે કેસ. તો આવા લઈ લેવા નથી? સારા કહેવાય નહીં? આવું તો ઇન્ડિયામાં મળતું જ નહીં બિલકુલ. જો આ ટાઈપના ઓર્ગેનાઇઝર, આ 8 પાઉન્ડનું આખું મોટું. સ્ટોરેજ કેસ જો 5 પાઉન્ડ. એટલું મસ્ત છે ને અહીંયા તો બધું. હવે ચેકલિસ્ટમાં જોઈ લે પહેલા એકવાર. આ જો આખું તમારું વોર્ડરોબ હોય ને આખું અરેન્જ થઈ જાય. આ ટાઈપના બોક્સીસ ને બધું જ આવે. આ બધા જો 5 પાઉન્ડના છે. પાઉન્ડની 100 કેન્ડલ્સ. ઇન્ડિયામાં 400. 100%. હા ચલો અમારી શોપિંગ ડન. જો બધા બિલ કરવા જતા રહ્યા છે. આ બધા બોક્સીસ હોય તો અહીંયાથી તમારે આખું લઈ લેવાનું. એટલે ઉપરથી જે આપણે સિલેક્ટ કરીને આવ્યા હોય તે જે ફોટો પાડ્યો તો એ જ ફોટો જે નંબર છે, કોડ નંબર હવે અહીં કોડ નંબર જોવાનો આ અને આખો પછી લઈ લેવાનો. વોરહાઉસ છે ને? હા આ વેરહાઉસ જેવું. એટલે તમારે ઉપર જે બી ફર્નિચર સિલેક્ટ કર્યું હોય, વોર્ડરોબ હોય, બેડ હોય કે ક્યાંય, તો અહીંયા આ બધી ઉપર ત્યાં Single ડિસ્પ્લેમાં piece હોય, રાખ્યું હોય, હા. ડિસ્પ્લેમાં બનાવીને રાખ્યું હોય. એટલે અહીંયાથી તમને મળી જાય. અહીંયાથી તમારે ફ્લેટ પેક આવે, આવા મોટા મોટા બોક્સ આવે એવા. જો આખું આઈકિયાનું વેરહાઉસમાં તમને લોકોને લાવ્યા. અહીંયાથી તમારે પિક કરવાનું ટ્રોલીમાં અને પછી ત્યાં પે કરી દેવાનું. એમાં લખ્યું હોય કે 4 બોક્સ છે કે 2 બોક્સ છે. કયા છે? પેલો મારી જે નહીં બોક્સ પાછળ. આ પેલું તારા ક્યુબિકમાં છે. જો 3 પાઉન્ડનું સ્ટોરેજ કેટલું બધું.
બાલી અને આખું આ ક્યુબિક કેટલાનું એ 100 અને 3 ના બોક્સ કેટલું મોટું લે છે અને કેવી રીતે લે છે કારણ કે કોઈ બી રીતે તો એસેમ્બલ કરવું પડે. આ ચેર તો જો આ કાચની ચેર કાચની ફેબ્રિક એટલે પેલું છે 49 આખું જો તો ખરા વેરહાઉસ બી કેટલું મોટું છે ને કેટલી વસ્તુ તો બી બાલી આપણે કેટલી 10% બતાવું આઈક્યા હજુ હોમ સેક્શન તો બાકી રહ્યું ને બાકી હજી બેડરૂમ ને લિવિંગ રૂમ ને સોફા આખો બેડરૂમ લિવિંગ રૂમ બધું જ બાકી રહ્યું ને બહુ મોટું છે ને એક અત્યારે તો અમારે જેટલું લેવાનું હતું લઈ લીધું અને હવે અમે લોકો જઈએ છીએ કારણ કે 8:30 વાગે બંધ થાય અને હવે ટાઈમ બી થઈ ગયો છે તો અમારી શોપિંગ જો ભાઈ અમારી શોપિંગ બધી થઈ ગઈ છે સૌથી વધારે વંશની યુની જવાનું છે પીજીમાં રહેવાનું છે પીજી શોપિંગ રાઈટ લઈ જાય વંશ તારા બેગ જોઈએ છે પણ એ છે કઈ રીસીલિંગ બેગ છે એટલે કંઈક આવું આવી બધી સાઈઝની અલગ અલગ 3 પાઉન્ડની આવે આ વાપરો આ ચાલે હા જો ટીક લઈ જાતે કરવાનું તમારે મારું ઓલું કાર્ડ ના કરી દઉં કે તને હા તો તારા જરૂર તારા બેનિફિટ મેમ્બરશિપ છે ડિસ્કાઉન્ટ મેમ્બરશિપનું કોઈમાં ડિસ્કાઉન્ટ હતું નહીં પણ અને અહીંયા અમારું શોપિંગ એક્સપ્રેસમાં હોય એટલે વિશાલ જાતે તમારે બિલ કરવાનું હા થઈ ગયું એડ હે ને એવું જ થઈ ગયું કરો બિલ